સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા, જ્યાં ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ભાવિ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો તેમજ દાદાના દર્શન કરવા લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવતા હોય છે। હનુમાન કેમ્પ ખાતે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા, જ્યાં અમદાવાદના હનુમાનજીના મંદિરમાં ભાવિ ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। આજે કાળી ચૌદશ છે, ત્યારે કાળી ચૌદશ નિમિત્તે હનુમાન કેમ્પ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભગવાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। ભક્તોમાં ભારે ઉલ્લાસ પણ જોવા મળી રહ્યો છે। દાદાના દર્શન કરવા લોકો દૂર દૂરથી હનુમાનજી મંદિર યાની કે હનુમાન કેમ્પ આવતા હોય છે। કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોએ હનુમાનજીના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી છે। જ્યાં અમદાવાદના હનુમાન કેમ્પ ખાતે ભાવિ ભક્તોની ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તો ભક્તોમાં ભારે હર્ષોલ્લાસ પણ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મંદિરમાં ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। દાદાના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। દાદાના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી હનુમાન કેમ્પ આવતા હોય છે। વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચુક્યા છે। જી પાર્થ, અમદાવાદના હનુમાન કેમ્પમાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, કેવો નજારો? ચોક્કસથી જણાવી દઉં કે હાલ ખાસ એવું કહેવાય છે કે આજે કેમ્પ હનુમાન મંદિર છે તો ઘણા વર્ષોથી જે ઘણા ભક્તો જે છે તે સતત દર્શન કરતા આવતા હોય છે, અને ખાસ કરીને વાત કરવા જઈએ તો ઘણા એવા પણ ભક્તો હોય છે કે જે ભક્તો જે છે તે સતત દર્શન કરતા આવતા હોય છે, અને ખાસ કરીને વાત કરવા ભક્તો હોય છે હનુમાન જયંતિ છે, કાળી ચૌદશ જ્યારે આવો પર્વ હોય ત્યારે દર્શન કરતા હોય છે। કરીને વાત કરવા જઈએ તો હનુમાન જયંતિ કાળી ચૌદશ છે, જ્યારે આવો પર્વ હોય ત્યારે આજે કેમ્પ હનુમાન મંદિર છે તો અહીંયા ઘણી ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। છેલ્લા ઘણા વર્ષોથી ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે। ઘણા લોકોને એવું માનવું છે કે જે લોકો અહીંયા આવે છે તેમના દરેક કામ થઈ જાય છે, અને ખાસ કરીને હનુમાન દાદા છે જે તેમની કૃપા દરેક ભક્તો પર વરસાવતા હોય છે। અને ખાસ કરીને જ્યારે કાળી ચૌદશનો પર્વ છે ત્યારે આપણે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે, તે કેટલા સમયથી દર્શન કરવા આવતા હોય છે ને તેમનું શું માનવું છે। જી ભાઈ, આપનું નામ શું છે? મારું નામ પ્રવીણભાઈ છે પ્રજાપતિ। હું ઘણા વર્ષોથી અહીંયા હનુમાનજીના દર્શન કરવા આવે છે। આપણે જે કંઈ પણ મનોકામના હોય હનુમાનજી આપણી પૂર્ણ કરે છે, અને કોઈ પણ ભાવિ ભક્તો આવે છે એના કોઈ પણ કામ હોય એ પૂર્ણ થાય છે। અને હનુમાનજી સદાયને સર્વને માટે શાંતિ, સુખ, સંપત્તિ બધાય ભક્તો દર શનિવારે તો બહુ જ ભીડ હોય છે હનુમાનજીને અહીંયા। તમે કેટલા વર્ષોથી દર્શન? હું લગભગ અહીંયા 20 વર્ષથી આવું છું હનુમાનજીના દર્શન કરવા માટે। હું જ્યારથી 99માં અમદાવાદ આવ્યો ત્યાર પછી 2001, 2, 3 પછી ઘણી વાર ટાઈમ મળે ત્યારે દર્શન કરવા અમે આવતા હોઈએ છીએ શનિવારે। બિલકુલ ચોક્કસથી જે રીતે ઘણા ભક્તો ઘણા વર્ષોથી દર્શન કરવા આવતા હોય છે, હનુમાન દાદા જે છે તેમની કૃપા વરસાવતા છે, એમની સાથે આપણે વાત। આપનું નામ શું છે? હા, પ્રવીણભાઈ। વર્ષોથી દર્શન કરવા આવો છો, અને જ્યારે કાળી ચૌદશ છે ત્યારે કયો દાદાનો મહિમા? ના, દાદાનો મહિમા તો વર્ષોથી ચાલે છે। ઘણા મિલિટરી કેમ્પ જ્યારથી અહીંથી સાંભળ્યું છે, હું તો 40 વર્ષથી અહીંયા આવું છું। બહુ દાદાનો પ્રભાવ બી સારો છે, અને બાપ દાદાનું કામ બી અહીંયા સારું, જે કોઈ માનતા હોય બધા સારી એવી એ લોકોનું પૂર્ણ થાય છે, અને દાદાની દયા છે બધા ઉપર અહીંયા। 10 વર્ષ જેવું થઈ ગયું છે મારે ત્યાં। જે રીતે ચોક્કસ જે રીતે વાત કરવા જઈએ તો હાલ કેમ્પ હનુમાન મંદિરે મળી રહ્યું છે। ઘણા જે લોકો છે જે ભક્તો, કારણ કે અહીંયા એટલી ઉમટી છે જઈએ તો આજે કેમ્પ હનુમાન મંદિર છે તે ઘણા ભક્તો જે છે તે ઘણા ટાઈમથી દર્શન કરવા આવતા હોય છે। આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાઈ ચૂક્યા છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। આપનું નામ શું છે? હા, નમસ્તે, જય હનુમાન, જય ખાસ હનુમાન। કરીને જાણવા માંગીશ કેટલા વર્ષોથી તમે દર્શન કરો છો? હું લગભગ 25 વર્ષથી એક જ વાર આવવાનું, ગમે ત્યાં હોય ઓલ ઇન્ડિયામાં, એક વર્ષમાં એક દિવસ અહીં આવવાનું। કાળી ચૌદશ હા, આપણે કેટલા વર્ષોથી કાળી ચૌદશ? મેં રક્ષક કાહે કો ડરના,
मेरे पास हनुमान जी है। બિલકુલ ચોક્કસથી જે રીતે વાત કરવા જઈએ તો અહીંયા ઘણી બહેનો છે, મહિલાઓ છે, આપણે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. જે આપ કેટલા સમયથી દર્શન કરવા આવો છો? 40 વર્ષથી અહીંયા રહીએ 40 છીએ. વર્ષથી દર્શન કરવા આવો છો. જી આપ કેટલા વર્ષોથી? जी मैं से बेसिकली तो मेरी शादी को 12 साल में है, तो 12 साल एवरी ईयर हम लोग यहाँ जरूर आते हैं दर्शन करने के लिए. और વાત કરવા જઈએ તો ઘણા બધા જે ભક્તો છે તે ઘણા વર્ષોથી ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે જે કાળી ચૌદશ છે એ નિમિત્તે અહીંયા રાત્રે 12 વાગે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. એટલે કે આ જે કેમ્પ હનુમાન મંદિર છે ત્યાં રાત્રે 12 વાગે હનુમાન દાદાની કરવામાં આવે છે અને મહાઆરતીને લઈને વાત કરવા જઈએ તો ભક્તોની ભીડ હોય છે. માત્ર વર્ષની જી પાર્થ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. અમદાવાદના હનુમાન કેમ્પમાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં દાદાના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી છે. કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા ત્યારે વહેલી સવારથી જ ભક્તો કતારોમાં પણ જોવા મળ્યા હતા, જ્યાં બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવ્યો છે. અમદાવાદના હનુમાનજીના મંદિરમાં ભાવિ ભક્તોનો ભારે ભીડ જોવા મળી રહી, જ્યાં કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં થલતેજના અંડરપાસ પાસે આગ લાગવાની ઘટના બની છે. થલતેજ અંડરપાસમાં ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં પૂઠા લઈ જતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી, જ્યાં ફટાકડાના કારણે આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ફટાકડાના કારણે આગ લાગી હશે તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ લાગવાના કારણે ટ્રક બળીને ખાખ થઈ ગયો છે, જ્યાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. 3 ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. સામે આવી છે, શું મુદ્દો છે આખો? એસટી હાઈવે ઉપર પકવાનથી આગળ અંડરબ્રિજ છે, ત્યાં આગળ એક મેટાડોરની અંદર આગ લાગી છે. એના અંદર પૂઠા અને કાગળ ભરેલો ટેમ્પો હતો મેટાડોર, એમાં આગ લાગી એવો મેસેજ મળ્યો છે. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છીએ અને આગને લગભગ કંટ્રોલ કરી લીધી છે, પણ અંદર થોડી આગ ચાલુ રહેવાથી એને માલ સામાન ખાલી કરાવી અને ઓલવવાના પ્રયત્નો. બનાસકાંઠા ખાતે 2 બાઇકોનો અકસ્માત સર્જાયો છે. 2 બાઇકો આમને સામને આવી ગઈ હતી, તેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી, જ્યાં બનાસકાંઠામાં 2 બાઇકોને અકસ્માત નડ્યો. દાંતાથી હડાદ જતા માર્ગની આ ઘટના સામે આવી છે, જ્યાં અકસ્માત સર્જાયો હતો. બાઇક સામે આવતા અકસ્માત થયો હતો. બંને બાઇકો આમને સામને આવી ગઈ હતી, તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. 2 બાઇકોમાં કુલ 4 લોકો સવાર હતા. 2 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. બાઇક સવારમાં 2 લોકોને નાની મોટી ઈજા પહોંચી તો ઈજાગ્રસ્તોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 2 લોકો માથા અને પગના ભાગે ઈજા પહોંચી છે. 2 લોકોને માથા અને પગના ભાગે ઈજા પહોંચી, જ્યાં વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાઇક સામે આવતા અકસ્માત સર્જાયો હતો, જ્યાં બનાસકાંઠામાં વધુ એકવાર અકસ્માતની ઘટના સામે આવી. આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં વીજ નિગમની કચેરીમાં પાણી
પાણીનો પ્રવાહ ઘૂસી ગયો છે। જ્યાં બીજ નિગમની કચેરીમાં પાણીનો પ્રવાહ ઘૂસી ગયો તો બીજ નિગમના કમ્પાઉન્ડમાં જે તરફ જોઈએ તે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જૂનાગઢના સરદારબાગ ખાતે આ બીજ નિગમની કચેરી આવેલી છે, જ્યાં જમીનમાંથી અચાનક જ પાણીનો ધોધ વછૂટ્યો હતો। જમીનમાંથી અચાનક જ આ પાણીનો ધોધ વછૂટ્યો હતો। કમ્પાઉન્ડમાં 2-2 ફૂટ પાણી ભરાઈ જતા આશ્ચર્યચકિત જેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં બીજ નિગમમાં પાણી ભરાઈ ગયું છે। જૂનાગઢના બીજ નિગમની કચેરીમાં પાણીનો પ્રવાહ ઘૂસી ગયો હતો। સુરેન્દ્રનગરના ભેટ ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં સામસામેમાં રેડ પાડતા ગેરકાયદે 14 કુવાઓ મળી આવ્યા હતા। પોલીસે દરોડા દરમિયાન 30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, તેમજ દરોડા પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં કાળી ચૌદસના દિવસે લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળ્યો। તહેવારના પગલે લીંબુની માંગ વધી હતી, તેના કારણે ભાવ પણ 1.5 થી 2 ગણો વધી ગયો હતો। જમાલપુર શાક માર્કેટમાં લીંબુના ભાવમાં સામાન્ય ગ્રાહકોને ચોંકાવી ઉઠ્યા, જ્યાં ગઈકાલ સુધીમાં 50 થી 60 રૂપિયા કિલો મળતું લીંબુ આજે 150 થી 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। કાળી ચૌદસના પ્રસંગે મહાકાળી માતાને પણ અર્પણ કરવામાં આવે છે, તેનો ખાસ મહત્વ પણ હોય છે। તો મંદિરોમાં માતાજીને લીંબુના હાર ચઢાવવાની પરંપરાના કારણે બજારમાં લીંબુની ખરીદીમાં ભારે વધારો જોવા મળ્યો। રસોઈમાં ખાવા પીવાની વસ્તુઓમાં પણ લીંબુનો વપરાશ વધુ હોવાથી વેપારીઓ કહે છે કે પુરવઠા કરતાં માંગ વધારે છે। અમદાવાદમાં આવેલા જમાલપુર શાક માર્કેટમાં આજે લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે કહી શકાય ને કે જ્યારે આજે કાળી ચૌદસ છે ત્યારે આજે ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે। સાથે કહી શકાય કે જે રીતે ભાવમાં ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે। પહેલાં લીંબુ 50 થી 60 રૂપિયા મળતા હતો, આજે 150 થી 200 રૂપિયા લીંબુ જે છે તેમાં ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સવારથી જ લોકો જે છે તે લીંબુ લેવા આવતા હોય છે, કારણ કે આજે કહી શકાય છે ને કે જ્યારે આજે કાળી ચૌદસ છે, મહાકાળીનો દિવસ કહેવામાં આવે છે, ત્યારે મહાકાળી માને લીંબુ ઘણા પ્રિય હોય છે, તેમનો હાર જે છે તેઓ પહેરતા હોય છે, તે માટે લોકો જે છે તે લીંબુ લેવા આવતા હોય છે। હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે લીંબુ લેવા આવતા હોય છે, અને લીંબુ ખાવાની વસ્તુઓમાં પણ વધારે વપરાય છે। તેની સાથે આજે સવારથી જ લોકો જે છે તે માર્કેટમાં ઉમટ્યા છે, અને લીંબુનો ભાવ જે છે તે પણ વધારે જોવા મળી રહ્યો છે। કાળી ચૌદસના હિસાબે આજે લીંબુમાં ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। કાળી ચૌદસ નિમિત્તે ભદ્રકાળી મંદિરમાં વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। માતાને ફૂલોથી અને લીંબુથી માળાઓથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। રાત્રે 12 વાગે કાળ ભૈરવ અને ભદ્રકાળી માતાની વિશેષ મધરાત્રિ પૂજા કરવામાં આવશે, ત્યારે વહેલી સવારથી જ ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। આજનો દિવસ જે છે આમ કાળી ચૌદસ છે, પણ નાની દિવાળી તરીકે પણ એને ઉજવવામાં આવે છે, એટલે માતાજીનો શૃંગાર વિશેષ તો છે જ, વિશેષ શૃંગાર તો છે જ। અને સાથે આજે રાત્રે કાળ ભૈરવ અને વટુક ભૈરવની સ્પેશિયલ પૂજા થશે। એ પૂજાની અંદર એ રહસ્યમય પૂજાઓ હોય છે, એ ડિક્લેર કરવામાં નથી આવતી, પણ રાતના 12 વાગે પછી પૂજા થતી હોય છે। કાળી ચૌદસ હોવાથી ત્યારે અમદાવાદમાં આવેલા નગરદેવી કહેવામાં આવે છે કે ભદ્રકાળી મંદિરે આજે સવારથી જ લોકોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। મહાકાળી કહેવામાં આવે છે, માં નગરદેવી કહેવામાં આવે છે। ભદ્રકાળીના મંદિરે સવારથી જ લોકો જે છે તે ઉમટ્યા છે માના દર્શન કરવા। સાથે કહી શકાય કે આજે માને વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે, તમામ ફૂલોથી શણગાર કરવામાં, અલગ અલગ પ્રસાદી જે છે તે માને ધરાવવામાં આવી છે અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। અને માને આજે દહીં
દહીંવડાનો જે કહેવામાં આવે છે ને કે માને પ્રિય હોય છે, દહીંવડા તે પણ ધરાવવામાં આવ્યા છે, શીરાની પ્રસાદી છે તે પણ કરવામાં આવી છે, અને લીંબુનો હાર જે મહાકાળી માને માં ભદ્રકાળીને હંમેશા પ્રિય હોય છે તે ધરાવવામાં આવ્યો છે. સાથે અલગ અલગ માને જે કલરની ચૂંદડીઓ જે છે તે પહેરાવવામાં આવી છે, અને ફૂલોનો હાર શણગાર કરવામાં આવ્યો છે, અને આખું મંદિર જાણે સોનાથી શણગારવામાં આવ્યું છે. અને અલગ અલગ જગ્યાથી લોકો જ્યારે આવતા હોય છે ત્યારે સવારથી જ લોકોની ભારે ભક્તોની ભીડ જે છે તે જોવા મળી રહી છે. સવારથી જ લોકો અહીંયા દર્શન કરવા આવી પહોંચ્યા છે. તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે લોકોની ભીડ જે છે તે જોવા મળી રહી છે. પડમપડી કરી રહ્યા છે લોકો જે છે તે અહીંયા કાળી ચૌદસ હોવાથી માં ભદ્રકાળીના દર્શન કરવા અહીંયા આવી પહોંચ્યા છે. નગર દેવીના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટમાં દિવાળી પહેલા બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મહત્વનું કહી શકાય, દિવાળીના એક દિવસ પહેલા જ લોકોની ભારે ભીડ બજારમાં જોવા મળી રહી છે, જ્યાં બજારોમાં લોકો ઉમટી રહ્યા છે. બજારોમાં લોકો ઉમટી પડ્યા છે તેમજ ખરીદી કરી રહ્યા છે. જ્યાં લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડના બજારોમાં ભીડ જોવા મળી રહી. ડેકોરેશનની વસ્તુઓ તેમજ કપડાં, તોરણ, મુખવાસની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. દીવડા, રંગોળીના કલર સહિતની વસ્તુઓની ખરીદી લોકો દ્વારા કરવામાં આવી રહી છે, જ્યાં બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી. દિવાળી પહેલા જ રાજકોટમાં ખરીદીની ધૂમ જોવા મળી રહી. વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, દિવાળીના એક દિવસ પહેલા બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, શું કહેશો? રોડના દ્રશ્યો કે જ્યાં હાલ અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે અહીં આ મોટી માર્કેટ હોવાના કારણે લોકો પોતાની જે ખરીદી છે, એટલે કે જે દિવાળીની જે ખરીદી છે, નવા વર્ષની જે ખરીદી છે તે અહીંથી કરતા હોય છે. કપડાં હોય કે પછી દિવાળીમાં મુખવાસ વપરાતો હોય તેની ખરીદી થાય છે. તોરણ હોય, અન્ય ઘણી બધી જે વસ્તુઓ છે, એટલે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે જે લોકો દિવાળીમાં ખરીદતા હોય છે, આ બજારમાંથી હાલ અત્યારે લોકો ખરીદી રહ્યા છે. ચોક્કસથી હાલ અત્યારે દિવાળી ખરીદીની ધૂમ અત્યારે દેખાઈ રહી છે. લાખાજીરાજ રોડ હોય, ધર્મેન્દ્ર રોડ હોય, પેલેસ રોડ હોય કે પછી સાંગણવા ચોક હોય, તમામે તમામ વિસ્તારમાં અત્યારે માનો મહેરામણ અત્યારે દેખાઈ રહ્યો છે. પોલીસની વ્યવસ્થા પણ ક્યાંક દેખાઈ રહી છે કે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક સુધળ રહે, એટલે પોલીસ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક કાર્યરત છે. વેપારીઓ પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે કે હાલ જે કહી શકાય કે જે અત્યારે જે તેમનો જે વેપાર છે તે સારી રીતે થઈ રહ્યો છે. આપણી સાથે વેપારી છે, એમની સાથે જ વાત કરીશું. વેપારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું નામ તમારું? શું કહેશો, અત્યારે કઈ પ્રકારનો આખો માહોલ છે? માહોલ ખૂબ સરસ છે. લોકો અત્યારે શોપિંગના મૂડમાં છે, ફેસ્ટિવલના મૂડમાં છે. ઘણા બધા લોકો ખૂબ સારો એવો પોતાના પરિવાર માટે, પોતાના માટે ખર્ચો કરી રહ્યા છે. તમે અહીંયા પાછળ જોઈ શકો છો કે આઉટ ઓફ કંટ્રોલ પબ્લિક છે. તો વેપારીઓ શું કહે છે? વેપાર કઈ પ્રકારનો થઈ રહ્યો છે? મધ્યમ છે કે પછી ક્યાંક ને ક્યાંક ઘરાકી ઘટી છે કે પછી વધી છે? ના, ખૂબ સરસ પ્રતિસાદ છે લોકોનો, અને તમે અહીંયા પાછળ જોઈ શકો છો ઘણા બધા લોકો ખૂબ સારી એવી ખરીદી કરીને જઈ રહ્યા છે. ખૂબ સારો પ્રતિસાદ છે. ગ્રાહકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. ગ્રાહકો શું કહી રહ્યા છે? શું નામ તમારું? ચોક્કસથી કહી શકાય કે શું કહેશો, અત્યારે કઈ પ્રકારનો માહોલ છે? મસ્ત છે, સારો છે. દિવાળી શું ખરીદી કરી આપે? મેં કોટ સૂટ લીધું છે, જીન્સ લીધા છે, ટોપ લીધા છે. તમે બી આવો ને અહીંયા ખરીદી કરો. અત્યારે શું લાગે છે, અત્યારે ગ્રાહકી કેટલી વધી હશે વેપારીઓ? ખૂબ જ વધી હશે. 10,000 ઉપર. ખાસ કહી શકાય કે હાલ જે રીતનું એક માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે, નાનો વેપારી હોય કે પછી મોટો વેપારી હોય, તમામે તમામ વેપારીઓ છે તે ક્યાંક કમાણી કરી રહ્યા છે. બીજા પણ આપણી સાથે ગ્રાહકો છે, એની સાથે વાત કરીશું. શું નામ તમારું? અત્યારે માહોલ કઈ પ્રકારનો છે લાખાજીરાજ રોડનો? બહુ જોરદાર છે. ફૂલ ભરાવેલું છે. ખરીદી કરવા આવ્યા, કોની સાથે આવ્યા છો? મમ્મી પપ્પા સાથે ખરીદી કરવા આવ્યા છે. ઘર વસ્તુની ખરીદી છે બધી. કપડા તમે શું કરશો? કપડા લીધા, કપડાની ખરીદી કરવા આવ્યા. ટ્રાફિક ફૂલ છે. આ વર્ષે દિવાળીનો માહોલ બહુ જોરદાર છે. વર્ષે નહોતો એટલો? ગયા વર્ષે થોડો મંદિરનો માહોલ જેવો હતો એટલે થોડોક ઓછો હતો. આ વર્ષે તો બહુ જોરદાર છે. શું કહેશો, ગ્રાહક તરીકે શું ખરીદી કરવા આવ્યા છે?
અત્યારે રાજકોટ શહેરમાં જે રીતનો માહોલ છે ધર્મેન્દ્ર રોડ ઉપર આપણને એમ થાય છે કે દરેક મતલબ એક વસ્તુ જોતા બીજી વસ્તુ ભૂલીએ એવી સરસ સરસ વસ્તુઓ છે. અને ખાસ કરીને ધર્મેન્દ્ર રોડનો માહોલ જોવા જઈએ તો અત્યારે ખરેખર રાજકોટ રંગીલું છે એ અત્યારે સાબિત થાય છે. એ જ રંગીન મિજાજ, એ જ રંગીન લોકો અને એ રંગીન માહોલ અત્યારે ધર્મેન્દ્ર રોડમાં છે. અત્યારે આ જૂની માર્કેટ છે, આ કહી શકાય રાજકોટની ખૂબ જ મોટી જૂની માર્કેટ છે. શું કહેશો અત્યારે શું કઈ ખાસ અત્યારે લાગી રહ્યું છે તમને? અને આજે કાળી ચૌદશ છે, આવતીકાલે દિવાળી છે, ખરીદી શું કરી તમે દિવાળીના આ 5 દિવસોની અંદર? સ્પેશિયલી પહેલા રાજકોટની વાત કરું ને તો જે કાર્નિવલ થાય છે આપણે રાજકોટમાં દિવાળી કાર્નિવલ, એ તો છે જ. ધર્મેન્દ્ર રોડ વિશે ખાસ કહું તો લાખાજીરા રોડ ને ધર્મેન્દ્ર રોડ જે છે તે રાજકોટના એકમાત્ર રોડ કે જ્યાં જે કશું ક્યાંય ન મળે ને તે તમને ધર્મેન્દ્ર રોડમાં મળી જાય. બરાબર, એવું સરસ આ ધર્મેન્દ્ર રોડની માર્કેટ છે. ટૂંકમાં છેલ્લે આખું રાજકોટ ફરીને કાંઈ ન મળતું હોય તો બધાને ફરજિયાત અહીંયા આવવું પડે. શું છે બેટા તમારું? શું નામ છે તમારું? ખરીદી કરવા આવ્યા છો ફેમિલી સાથે? કેવી લાગે છે બજારમાં રોનક કઈ પ્રકારની છે? તમારું નામ? મારું નામ પઠાણ ગજરાણો છે. હું પોતાના પર્સ, મોબાઈલ બધા સાચવીને રાખે એની માટે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ખિસ્સા કાતરો પણ વૈધા છે. આવી એક અત્યારે પ્રતિક્રિયા ગ્રાહકો છે તે આપી રહ્યા છે. ખાસ કરીને એક જે વ્યવસ્થા અત્યારે પોલીસ તો કરી રહી છે પણ લોકોએ પણ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. કારણ કે ખિસ્સા કાતરોની સંખ્યા પણ હાલ વધી છે. આવી વાત ક્યાંક લોકો કરી રહ્યા છે. વેપારીઓ હોય કે પછી ગ્રાહકો છે તેઓને અત્યારે એક સંતોષ લાગી રહ્યો છે. આપણી સાથે ગ્રાહક છે એની સાથે વાત કરીશું. શું નામ તમારું? વસીમભાઈ સોલંકી. શું ખરીદી કરવા આવ્યા? શોપિંગ કરવા આવ્યા? ઘણું બધું શોપિંગ કરવા આવ્યા. છોકરાના ફેમિલીની સારો માહોલ છે અત્યારે. ઠંડુ પીતા હતા અત્યારે? હા, સાચી વાત. સારો માહોલ અત્યારે સીધા દેખાડવા માંગ્યું છે. અત્યારે એક જે ધર્મેન્દ્ર રોડનો જે જૂની માર્કેટ છે, જૂની માર્કેટની એક અલગ જ તાસીર હોય છે અને તાસીર હિસાબે અત્યારે આ માહોલ દેખાઈ રહ્યો છે. ગ્રાહકો કેટલાક આપણી સાથે છે. શું નામ તમારું? ગઢવી જીજ્ઞા. આ જે બજાર છે ત્યાં કઈ પ્રકારનો માહોલ છે? શું ખરીદી કરવા? ટ્રાફિક છે. ખરીદી તો દિવાળીની રનિંગ છે હોય છે. શું ખરીદી કરવા માટે? કપડા ને તોરણ ને એ બધું. કારણ કે દિવસ આખો કામ કર્યો તો અત્યારે ટાઈમ મળે. કેટલાક વેપારી એવું કહી રહ્યા છે કે હાલ એવી ઘરાકી નથી થઈ રહી. શું આટલી સારી દિવાળી મને 2-3 વર્ષમાં ગઈ જ નહીં હોય. સારું છે બધું, એવું કશું છે નહીં. પગાર બોનસ બધું મળી જ ગયું છે બધું. કારણ કે કોઈ પાસે આવી ગયા થોડી કહેવાના આવી ગયા છે. તમે સ્ટડી કરો છો કે પછી? નથી કરું છું. ચોક્કસથી કહી શકાય ગ્રાહકો હોય કે પછી વેપારીઓ છે, જો માહોલ છે તેવો ત્યારે સૌ કોઈ નિહાળી રહ્યા છે, માણી રહ્યા છે. બીજા પણ આપણી સાથે ગ્રાહકો છે એની સાથે વાત કરીશું. શું નામ આપનું? વેપારીઓમાં પણ એક ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. નાના વેપારી હોય કે પછી શોરૂમના જે માલિકો હોય તેમાં પણ અત્યારે ઘરાકી છે તે દેખાઈ રહી છે. હું આપને શોરૂમના અંદરના પણ દ્રશ્યો દેખાડવા માંગુ છું. શોરૂમમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ઘરાકી દેખાઈ રહી છે. ચોક્કસથી કેટલાક જે વેપારીઓ છે તે કહી રહ્યા છે કે હાલ તેમને ત્યાં ઘરાકી થઈ નથી રહી, પણ વાસ્તવિકતા ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે અલગ દેખાઈ રહી છે. લોકો અત્યારે ક્યાંક ખુશ દેખાઈ રહ્યા છે. દિવાળીનું જે સેલેરી હોય કે પછી દિવાળીનો જે બોનસ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે તેનાથી અત્યારે લોકો ખરીદી કરવા પહોંચી રહ્યા છે. ઉપવાસ હોય, કપડાની ખરીદી હોય કે પછી તોરણની ખરીદી હોય, અનેક જે સોનાની ખરીદી હોય કે આ તમામે તમામ ખરીદી કરવા માટે હાલ અત્યારે લોકો ધર્મેન્દ્ર રોડ હોય, લાખાજીરાજ રોડ હોય, કારણ કે એક આ જૂની માર્કેટ છે અને પરંપરાગત માર્કેટ છે. ઓનલાઈન થી વિપરીત લોકો ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે. જી ધ્રુવ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. રાજકોટના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીના એક દિવસ પહેલા લોકો ખરીદી કરવી માટે ઉમટી પડ્યા છે. આગળ સમાચારમાં વાત કરીએ તો પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો. મહત્વનું કહી શકાય, પ્રાંતિજ ખાતે જૂથ અથડામણ થઈ હતી, જ્યાં મજરામાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જૂથ અથડામણમાં જે આરોપીઓ ઝડપાયા હતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસે સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે, જ્યાં પોલીસે ઝડપાયેલા 36 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.